કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. સરકારી લેખન પદ્ધતિ પ્રકરણ 1 સામાન્ય સૂચનાઓના આજે 100 MCQ જોવા જઈ રહ્યા છે. એ પહેલાં મેં પાર્ટ 1માં 100, પાર્ટ 2માં 100 અને પાર્ટ 3માં 100 એમ કરીને ટોટલ 300 MCQના વિડીયો બનાવીને મૂકી દીધો છે. તો આપ સૌને વિનંતી કે તમે એ વિડીયો જરૂરથી જોઈ લો. તો આજનો પહેલો MCQ છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ હિન્દી સંઘની રાજભાષા છે? અનુચ્છેદ 340, અનુચ્છેદ 343(1), અનુચ્છેદ 351 કે અનુચ્છેદ 324? તો આપણો રાઈટ આન્સર છે અનુચ્છેદ 343(1). રાઈટ આન્સર ઇઝ બી. સંઘની રાજભાષા હિન્દીની લિપિ કઈ છે? ગુજરાતી, દેવનાગરી, રોમન કે બ્રાહ્મી? તો આપણો સાચો જવાબ છે કે સંઘની રાજભાષા હિન્દીની લિપિ એ દેવનાગરી છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ સંઘના શાસકીય પ્રયોજનો માટે અંકોનું કયું સ્વરૂપ માન્ય છે? હિન્દી અંકો, ભારતીય અંકોનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ, રોમન અંકો કે ગુજરાતી અંકો? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા નીતિ મુજબ સંઘના શાસકીય પ્રયોજનો માટે અંકોનું ભારતીય અંકોનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ માન્ય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? 1950, 1963, 1976 કે 1988માં? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા અધિનિયમ એ 1963 વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ ક ક્ષેત્રમાં કયા રાજ્યોનો સમાવેશ થાય છે? ગુજરાત અને મહારાષ્ટ્ર, હિન્દી ભાષી રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દક્ષિણ ભારતના રાજ્યો કે પશ્ચિમ બંગાળ? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા નીતિ મુજબ ક ક્ષેત્રમાં હિન્દી ભાષી રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ગુજરાત રાજ્ય રાજભાષા નીતિ મુજબ કયા ક્ષેત્રમાં આવે છે? ક્ષેત્ર ક, ક્ષેત્ર ખ, ક્ષેત્ર ગ કે એક પણ નહીં? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ ક્ષેત્ર ખમાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ક્ષેત્ર ખના રાજ્યો સાથે સંઘનો પત્ર વ્યવહાર સામાન્ય રીતે કઈ ભાષામાં હોવો જોઈએ? માત્ર અંગ્રેજી, હિન્દી સાથે અંગ્રેજી અનુવાદ જો જરૂરી હોય, માત્ર પ્રાદેશિક ભાષા કે સંસ્કૃત? તો આપણો રાઈટ આન્સર છે ક્ષેત્ર ખના રાજ્યો સાથે સંઘનો પત્ર વ્યવહાર સામાન્ય રીતે હિન્દી સાથે અંગ્રેજી અનુવાદ જો જરૂરી હોય તો. રાઈટ આન્સર ઇઝ બી. સંસદમાં વપરાતી ભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 100, અનુચ્છેદ 120, અનુચ્છેદ 210, અનુચ્છેદ 348? તો રાઈટ આન્સર છે આપણો બ, અનુચ્છેદ 120. જવાબ આપી દીધો છે અહીંયા. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. રાજભાષા અધિનિયમ 1963ની કઈ કલમ મુજબ ઠરાવો, સામાન્ય આદેશો અને નિયમો હિન્દી અને અંગ્રેજી બંનેમાં હોવા અનિવાર્ય છે? કલમ 2, કલમ 3, કલમ 4, કલમ 5? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા અધિનિયમ 1963ની કલમ 3 પેટા કલમ 3 મુજબ
ઠરાવો, સામાન્ય આદેશો અને નિયમો હિન્દી અને અંગ્રેજી બંનેમાં હોવા અનિવાર્ય છે? તો રાઈટ આન્સર ઇઝ બી, કલમ 3, પેટા કલમ 3. કેન્દ્રીય હિન્દી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી કે શિક્ષણ મંત્રી? તો આપણો રાઈટ આન્સર છે કે કેન્દ્રીય હિન્દી સમિતિના અધ્યક્ષ એ વડાપ્રધાન હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સંસદીય રાજભાષા સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? 20, 30, 40 કે 10? તો રાઈટ આન્સર છે સંસદીય રાજભાષા સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સંસદીય રાજભાષા સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે? 10, 20, 30 કે 15? રાઈટ આન્સર છે સંસદીય રાજ્યસભા સમિતિમાં લોકસભામાં ટોટલ 20 સભ્યો હોય છે. રાઈટ આન્સર ઇઝ બી. સંસદીય રાજભાષા સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? 20, 10, 5 કે 15? તો આપણો રાઈટ આન્સર છે સંસદીય રાજભાષા સમિતિમાં રાજ્યસભાના ટોટલ 10 સભ્યો હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી, 10 સભ્યો. રાજભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 ઓગસ્ટ, 14 સપ્ટેમ્બર, 26 જાન્યુઆરી કે 2 ઓક્ટોબર? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા દિવસ એ 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દીના પ્રસાર અને વિકાસ માટેની જવાબદારી કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 343, અનુચ્છેદ 351, અનુચ્છેદ 345 કે અનુચ્છેદ 348? તો હિન્દીના પ્રસાર અને વિકાસ માટેની જવાબદારી એ અનુચ્છેદ 351 હેઠળ છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ હેઠળ ગ ક્ષેત્રમાં કયા રાજ્યો આવે છે? હિન્દી ભાષી રાજ્યો, જે રાજ્યો ક અને ખ માં નથી, જેમ કે દક્ષિણ ભારતના રાજ્યો, માત્ર પંજાબ કે માત્ર દિલ્હી? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ હેઠળ ગ ક્ષેત્રમાં જે રાજ્યો ક અને ખ માં નથી, જેમ કે દક્ષિણ ભારતના રાજ્યો, તો એ ગ ક્ષેત્રમાં રાજ્યોમાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. કેન્દ્રીય સરકારની કચેરીઓમાં હિન્દીના અમલીકરણ માટે કઈ સમિતિની રચના કરવામાં આવે છે? કાર્યાલય રાજભાષા અમલીકરણ સમિતિ, નાણાં સમિતિ, શ્રેષ્ઠ સમિતિ કે કલ્યાણ સમિતિ? તો કેન્દ્રીય સરકારની કચેરીઓમાં હિન્દીની અમલીકરણ માટે કાર્યાલય રાજભાષા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. રાજભાષા નિયમો 1976 મુજબ કયા રાજ્યને આ નિયમો લાગુ પડતા નથી? ગુજરાત, તામિલનાડુ, કેરળ કે આંધ્રપ્રદેશ? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નિયમો 1976 મુજબ તામિલનાડુ રાજ્યને આ નિયમો લાગુ પડતા નથી. રાઈટ આન્સર ઇઝ બી. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે હિન્દી શીખવવા માટે કઈ યોજના ચલાવવામાં આવે છે? હિન્દી શિક્ષણ યોજના, સાક્ષરતા અભિયાન, કૌશલ્ય વિકાસ કે અંગ્રેજી હટાવો? તો આપણો રાઈટ આન્સર છે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે હિન્દી શીખવા માટે
હિન્દી શિક્ષણ યોજના ચલાવવામાં આવે છે? તો રાઈટ આન્સર ઇઝ એ. હિન્દી શિક્ષણ યોજના હેઠળ કઈ પરીક્ષા લેવામાં આવે છે? પ્રબુદ્ધ, પ્રવીણ અને પ્રજ્ઞા. પ્રાથમિક અને માધ્યમિક. ગ્રેજ્યુએશન, પીએચડી. તો આપણો રાઈટ આન્સર છે કે હિન્દી શિક્ષણ યોજના હેઠળ પ્રબોધ, પ્રવીણ અને પ્રજ્ઞાની પરીક્ષા લેવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ એ. કેન્દ્રીય કચેરીના નામ, બોર્ડ અને સીલ કઈ ભાષામાં હોવા જોઈએ? માત્ર હિન્દી, દ્વિભાષી હિન્દી અને અંગ્રેજી, માત્ર અંગ્રેજી કે માત્ર સ્થાનિક ભાષા? તો આપણો રાઈટ આન્સર છે કેન્દ્રીય કચેરીના નામ, બોર્ડ અને સીલ એ દ્વિભાષી હિન્દી અને અંગ્રેજી ભાષામાં હોવા જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દીમાં પ્રાપ્ત થયેલા પત્રોનો જવાબ કઈ ભાષામાં આપવો અનિવાર્ય છે? અંગ્રેજીમાં, હિન્દીમાં જ, ગુજરાતીમાં કે મૌખિક? તો આપણો રાઈટ આન્સર છે હિન્દીમાં પ્રાપ્ત થયેલા પત્રોનો જવાબ હિન્દીમાં જ આપવો અનિવાર્ય છે. રાઈટ આન્સર ઇઝ બી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 343, અનુચ્છેદ 348, અનુચ્છેદ 124 કે અનુચ્છેદ 226? તો રાઈટ આન્સર છે આપણો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ભાષા અંગેની જોગવાઈ અનુચ્છેદ 348માં છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? શિક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય કે વિદેશ મંત્રાલય? તો આપણો સાચો આન્સર છે રાજભાષા વિભાગ એ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. વર્ષમાં કેટલી વાર હિન્દી પખવાડિયું ઉજવવામાં આવે છે? 1 વાર, 2 વાર, 3 વાર કે 4 વાર? તો આપણો રાઈટ આન્સર છે વર્ષમાં કેટલી વાર હિન્દી પખવાડિયું ઉજવવામાં આવે? તો કે 1 વાર. રાઈટ આન્સર ઇઝ એ. રાજભાષા નીતિ મુજબ ખ ક્ષેત્રમાં આવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? દિલ્હી, ચંડીગઢ, અંડમાન નિકોબાર કે લક્ષદ્વીપ? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ ખ ક્ષેત્રમાં આવતું કેન્દ્ર શાસિત પ્રદેશ એ ચંડીગઢ છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી ટાઈપિંગ અને સ્ટેનોગ્રાફી શીખવા માટે કર્મચારીઓને શું આપવામાં આવે છે? દંડ, પ્રોત્સાહક ભથ્થું અને ઇનામ, માત્ર રજા, કશું જ નહીં? તો આપણો રાઈટ આન્સર છે પ્રોત્સાહક ભથ્થું અને ઇનામ. રાઈટ આન્સર ઇઝ બી. સંઘના સરકારી કામકાજમાં અંગ્રેજીનો ઉપયોગ ક્યાં સુધી ચાલુ રાખી શકાય? 1965 સુધી, જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા અન્ય જોગવાઈ ન કરે ત્યાં સુધી, 1990 સુધી કે કાયમ માટે? તો આપણો રાઈટ આન્સર છે કે સંઘના સરકારી કામકાજમાં અંગ્રેજીનો ઉપયોગ એ જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા અન્ય જોગવાઈ ન કરે ત્યાં સુધી ચાલુ રાખી શકાય છે. રાઈટ આન્સર ઇઝ બી. સંસદીય રાજભાષા સમિતિના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? સીધી ચૂંટણી, પ્રમાણસર પ્રતિનિધિત્વની, એકલ સંક્રમણીય મત પદ્ધતિ, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કે લોટરી પદ્ધતિ? તો આપણો રાઈટ આન્સર છે સંસદીય રાજભાષા સમિતિના સભ્યોની ચૂંટણી એ પ્રમાણસર પ્રતિનિધિત્વની એકલ સંક્રમણીય મત પદ્ધતિથી થાય છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવે છે? નેતાઓને, હિન્દીમાં ઉત્કૃષ્ટ લેખન કરનાર નાગરિકો અને કર્મચારીઓને, ખેલાડીઓને, કલાકારોને?
તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા ગૌરવ પુરસ્કાર એ હિન્દીમાં ઉત્કૃષ્ટ લેખન કરનાર નાગરિકો અને કર્મચારીઓને આપવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. ક ક્ષેત્રમાંથી ગ ક્ષેત્રને મોકલવામાં આવતા પત્રો કઈ ભાષામાં હોવા જોઈએ? હિન્દી, અંગ્રેજી, પ્રાદેશિક કે સંસ્કૃત? તો આપણો રાઈટ આન્સર છે ક ક્ષેત્રમાંથી ગ ક્ષેત્રને મોકલવામાં આવતી ભાષા કઈ ભાષા હોવી જોઈએ? તો કે તે અંગ્રેજી હોવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા અમલીકરણ સમિતિની બેઠક વર્ષમાં કેટલી વાર થવી જોઈએ? દર મહિને, દર 3 મહિને, વર્ષમાં 4 વાર, વર્ષમાં 1 વાર કે 2 વર્ષે 1 વાર? તો આપણો સાચો જવાબ છે રાજભાષા અમલીકરણ સમિતિની બેઠક દર 3 મહિને વર્ષમાં 4 વાર થવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. કેન્દ્રીય અનુવાદ બ્યુરો સેન્ટ્રલ ટ્રાન્સલેશન બ્યુરોનું કાર્ય શું છે? હિન્દી શીખવવાનું, સરકારી દસ્તાવેજો અને મેન્યુઅલનું હિન્દીમાં અનુવાદ કરવાનું, પરીક્ષા લેવાનું કે પગાર કરવાનું? તો આપણો રાઈટ આન્સર છે કેન્દ્રીય અનુવાદ બ્યુરોનું કાર્ય એ સરકારી દસ્તાવેજો અને મેન્યુઅલનું હિન્દીમાં અનુવાદ કરવાનું છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ નોંધ હિન્દીમાં લખવા માટે કર્મચારીને ક્યાં પ્રોત્સાહનની જોગવાઈ છે? રોકડ પુરસ્કાર યોજના, વધારાની રજા, પ્રમોશન કે ટ્રાન્સફરમાં? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ નોંધ હિન્દીમાં લખવા માટે કર્મચારીને રોકડ પુરસ્કાર યોજના પ્રોત્સાહનની જોગવાઈ છે. રાઈટ આન્સર ઇઝ અ. કઈ કલમ મુજબ હિન્દીના વિકાસ માટે સૂચનાઓ જારી કરવાની સત્તા હિન્દી કેન્દ્ર સરકાર પાસે છે? કલમ 8, કલમ 9, કલમ 10 કે કલમ 12? તો આપણો રાઈટ આન્સર છે કલમ 8 મુજબ હિન્દીના વિકાસ માટે સૂચનાઓ જારી કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. રાઈટ આન્સર ઇઝ એ. રાજભાષા નીતિમાં રાજ્યની રાજભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 343, 345, 348 કે 350? તો રાઈટ આન્સર ઇઝ 345. તો કે રાજભાષા નીતિમાં રાજ્યની રાજભાષા અંગેની જોગવાઈ 345 અનુચ્છેદમાં છે. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી શબ્દકોશ એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી કોણ તૈયાર કરે છે? શિક્ષણ વિભાગ, રાજભાષા વિભાગ કે વૈજ્ઞાનિક અને ટેકનિકી શબ્દાવલી આયોગ, સુપ્રીમ કોર્ટ કે રેલવે? તો આપણો રાઈટ આન્સર છે કે વહીવટી શબ્દકોશ એ રાજભાષા વિભાગ, વૈજ્ઞાનિક અને ટેકનિકી શબ્દાવલી આયોગ તૈયાર કરે છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી પુસ્તકાલય યોજના હેઠળ શું કરવામાં આવે છે? પુસ્તકો વહેંચવામાં આવે છે, કચેરીઓમાં હિન્દી પુસ્તકોની ખરીદી માટે ગ્રાન્ટ આપવામાં આવે છે, પુસ્તકો બાળવામાં આવે છે કે કોઈ યોજના નથી? તો આપણો રાઈટ આન્સર છે હિન્દી પુસ્તકાલય યોજના હેઠળ કચેરીઓમાં હિન્દી પુસ્તકોની ખરીદી માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ ફોર્મ અને રજિસ્ટરના હેડિંગ કેવા હોવા જોઈએ? માત્ર હિન્દી, હિન્દી અને અંગ્રેજી દ્વિભાષી, માત્ર અંગ્રેજી કે માત્ર ગુજરાતી? તો રાઈટ આન્સર છે આપણો રાજભાષા નીતિ મુજબ ફોર્મ અને રજિસ્ટરની હેડિંગ એ હિન્દી અને અંગ્રેજી એટલે કે દ્વિભાષી હોવા જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. કોમ્પ્યુટર પર હિન્દીમાં કામ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ પ્રોત્સાહિત કરવામાં આવે છે? યુનિકોડ, માત્ર ટાઈપરાઇટર, ફોટોશોપ કે પેઇન્ટ? તો કોમ્પ્યુટર પર હિન્દી કામ કરવા માટે યુનિકોડનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ એ.
ક્ષેત્ર કના રાજ્યો વચ્ચેનો પત્રવ્યવહાર કઈ ભાષામાં થાય છે? અંગ્રેજી, હિન્દી, મરાઠી કે પંજાબી? તો રાઈટ આન્સર છે ક્ષેત્ર કના રાજ્યો વચ્ચેનો પત્રવ્યવહાર એ હિન્દી ભાષામાં થાય છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા અધિનિયમ મુજબ કયા દસ્તાવેજો હિન્દી, અંગ્રેજી બંનેમાં હોવા અનિવાર્ય નથી? ટેન્ડર નોટિસ, કર્મચારીની અંગત ચિઠ્ઠી, પ્રેસ રિલીઝ કે સંસદમાં રજૂ થતા અહેવાલો? તો રાઈટ આન્સર છે રાજભાષા અધિનિયમ મુજબ કયા દસ્તાવેજો હિન્દી, અંગ્રેજી બંનેમાં હોવા અનિવાર્ય નથી? તો રાઈટ આન્સર ઇઝ કર્મચારીની અંગત ચિઠ્ઠી. રાઈટ આન્સર ઇઝ બી. ચલો હવે જોઈએ નેક્સ્ટ. રાજભાષા નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બીજી ભાષાઓ નાબૂદ કરવી, સંઘના કામકાજમાં હિન્દીનો ઉપયોગ વધારવો અને તેને લોકપ્રિય બનાવવી, અંગ્રેજી પર પ્રતિબંધ મૂકવો અને સંસ્કૃતને ફરજિયાત કરવી. તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય સંઘના કામકાજમાં હિન્દીનો ઉપયોગ વધારવો અને તેને લોકપ્રિય બનાવવી. રાઈટ આન્સર ઇઝ બી. ક ક્ષેત્રમાં આવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? દિલ્હી, અંડમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ કે અ અને બ બંને? તો આપણો સાચો આન્સર છે ક ક્ષેત્રમાં આવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? તો કે દિલ્હી પણ આવે અને અંડમાન અને નિકોબાર ટાપુઓ પણ આવે. તો આપણું ક ક્ષેત્રમાં આવતું કેન્દ્ર શાસિત પ્રદેશો, તો આપણો રાઈટ આન્સર છે ડ, અ અને બ બંને. ખ ક્ષેત્રમાં કયા રાજ્યોનો સમૂહ સાચો છે? યુપી, એમપી, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટક, બંગાળ, ઓડિશા અને અસમ? તો રાઈટ આન્સર છે આપણો ખ ક્ષેત્રમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યોનો સમૂહ સાચો છે. હિન્દી ટાઈપિંગ પરીક્ષા પાસ કરનાર કર્મચારીને શું મળે છે? એક ઇન્ક્રીમેન્ટ નિશ્ચિત સમય માટે અથવા રોકડ ઇનામ, મેડલ, ટ્રોફી કે કંઈ નહીં? તો આપણો સાચો જવાબ છે હિન્દી ટાઈપિંગ પરીક્ષામાં પાસ કરનાર કર્મચારીને એક ઇન્ક્રીમેન્ટ નિશ્ચિત સમય માટે અથવા રોકડ ઇનામ આપવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ અ. રાજભાષા નીતિ મુજબ નોંધ હિન્દીમાં લખવાની પરવાનગી કોને છે? માત્ર હિન્દી ભાષીઓને, તમામ સરકારી કર્મચારીઓને, માત્ર ક્લાર્કને કે માત્ર ગેઝેટેડ ઓફિસરને? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ નોંધ હિન્દીમાં લખવાની પરવાનગી એ તમામ સરકારી કર્મચારીઓને છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દીના પ્રચાર માટે કઈ સંસ્થા હિન્દી સેવા સન્માન આપે છે? સાહિત્ય અકાદમી, કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગ્રા, દૂરદર્શન કે આકાશવાણી? તો આપણો સાચો જવાબ છે હિન્દી પ્રચાર માટે કેન્દ્રીય હિન્દી સંસ્થાન સેવા સન્માન આપે છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ હિન્દી ભાષાના વિકાસમાં કઈ બાબત ધ્યાનમાં લેવાની છે? તે ભારતની મિશ્ર સંસ્કૃતિને અભિવ્યક્ત કરી શકે, તે અઘરી હોવી જોઈએ, તે માત્ર સંસ્કૃતમાંથી શબ્દો લે, તે માત્ર ઉત્તર ભારતમાં જ વપરાય? તો આપણો સાચો જવાબ છે કે રાજભાષા નીતિ મુજબ હિન્દી ભાષાનો વિકાસ એ તે ભારતની મિશ્ર સંસ્કૃતિને અભિવ્યક્ત કરી શકે એ બાબત ધ્યાનમાં લેવાની છે. રાઈટ આન્સર ઇઝ એ. પરિશિષ્ટ ક સંઘની રાજભાષા નીતિ કયા પુસ્તકનો ભાગ છે? બંધારણ, સરકારી લેખન પદ્ધતિ, ગુજરાત સરકાર, ભૂગોળ કે ઇતિહાસ? તો આપણો રાઈટ આન્સર છે પરિશિષ્ટ ક સંઘની રાજભાષા નીતિ એ સરકારી લેખન પદ્ધતિ ગુજરાત સરકાર પુસ્તકનો ભાગ છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નિયમ 1976 મુજબ
કેન્દ્ર સરકારની કચેરીઓ વચ્ચેના પત્ર વ્યવહાર માટે રાજ્યોને કેટલાક ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા? 2, 3, ક, ખ અને ગ, 4 કે 5? તો સાચો જવાબ છે બ, 3, ક, ખ અને ગ. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ ખ ક્ષેત્રના રાજ્યો સાથે પત્ર વ્યવહાર કરતી વખતે જો પત્ર હિન્દીમાં હોય તો તેની સાથે અંગ્રેજી અનુવાદ મોકલવો કેવો છે? ફરજિયાત, મરજિયાત, સામાન્ય રીતે જરૂરી નથી, પ્રતિબંધિત કે ગુપ્ત? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ ખ ક્ષેત્રના રાજ્યો સાથે પત્ર વ્યવહાર કરતી વખતે જો પત્ર હિન્દીમાં હોય તો તેની સાથે અંગ્રેજી અનુવાદ મોકલવો કેવો છે? તો કે તે મરજિયાત, સામાન્ય રીતે જરૂરી નથી. રાઈટ આન્સર ઇઝ બી. ચલો હવે પછી MCQ જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની સુવિધા અંગે જોગવાઈ છે? અનુચ્છેદ 350 ક, અનુચ્છેદ 351, અનુચ્છેદ 343, અનુચ્છેદ 348? તો રાઈટ આન્સર છે આપણો બંધારણના કયા અનુચ્છેદમાં? તો કે અનુચ્છેદ 350 કમાં. રાઈટ આન્સર ઇઝ એ. સંસદીય રાજભાષા સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કાયદા બનાવવા, સંઘના શાસકીય પ્રયોજનો માટે હિન્દીના પ્રયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવી, ચૂંટણી કરાવવી કે અંદાજપત્ર તૈયાર કરવું? તો રાઈટ આન્સર છે સંસદીય રાજભાષા સમિતિનો મુખ્ય ઉદ્દેશ સંઘના શાસકીય પ્રયોજનો માટે હિન્દીના પ્રયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવી. રાઈટ આન્સર ઇઝ બી. ગ ક્ષેત્રમાં આવતા રાજ્યમાંથી ક ક્ષેત્રને મોકલાતા પત્રો કઈ ભાષામાં હોઈ શકે? માત્ર હિન્દી, હિન્દી અથવા અંગ્રેજી, માત્ર ગુજરાતી કે સંસ્કૃત? તો રાઈટ આન્સર છે ગ ક્ષેત્રમાં આવતા રાજ્યમાંથી ક ક્ષેત્રને મોકલાતા પત્રો એ હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં હોઈ શકે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ કર્મચારીઓને હિન્દીનું કાર્યસાધક જ્ઞાન ક્યારે મળેલું ગણાય? જો તેને મેટ્રિક કે તેથી વધુ પરીક્ષામાં હિન્દી વિષય રાખ્યો હોય, જો તેને હિન્દી પ્રજ્ઞા પરીક્ષા પાસ કરી હોય, જો તેને પોતે હિન્દી જ્ઞાન હોવાની જાહેરાત કરી હોય, ઉપરના તમામ? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા નીતિ મુજબ કર્મચારીઓને હિન્દીનું કાર્યસાધક જ્ઞાન એટલે કે વર્કિંગ નોલેજ ક્યારે મળેલું ગણાય? જો તેને મેટ્રિક કે તેથી વધુ પરીક્ષામાં હિન્દી વિષય રાખ્યો હોય. આ સાચી વાત છે. જો તેને હિન્દી પ્રજ્ઞા પરીક્ષા પાસ કરી હોય, રાઈટ, જો તેને પોતે હિન્દી જ્ઞાન હોવાની જાહેરાત કરી હોય, તો આપણો રાઈટ આન્સર છે ડી, ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ડી. કેન્દ્રીય કચેરીઓમાં હિન્દી દિવસ કયા માસમાં ઉજવાય છે? જાન્યુઆરી, સપ્ટેમ્બર, ઓગસ્ટ કે માર્ચમાં? તો આપણો રાઈટ આન્સર છે કેન્દ્રીય કચેરીઓમાં હિન્દી દિવસ એ સપ્ટેમ્બર માસમાં ઉજવાય છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા વિભાગના વાર્ષિક કાર્યક્રમ એન્યુઅલ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય શું છે? રજાઓ નક્કી કરવી, હિન્દીના પ્રયોગ માટે વાર્ષિક લક્ષ્યાંકો ટાર્ગેટ નક્કી કરવા, પગાર વધારવો કે બદલી કરવી? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા વિભાગના વાર્ષિક કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિન્દીના પ્રયોગ માટે વાર્ષિક લક્ષ્યાંકો નક્કી કરવા. રાઈટ આન્સર ઇઝ બી. ક ક્ષેત્રની કચેરીઓ માટે હિન્દીમાં પત્ર વ્યવહારનું લક્ષ્યાંક કેટલા ટકા રાખવામાં આવે છે? 50%, 100%, 75% કે 20%? તો
તો રાઈટ આન્સર છે કે ક ક્ષેત્રના કચેરીઓ માટે હિન્દી પત્ર વ્યવહાર લક્ષ્યાંક કેટલા ટકા રાખવામાં તો કે તે 100% રાખવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. કેન્દ્ર સરકારની કઈ કચેરીઓને નોટિફાઈડ કચેરીઓ કહેવાય છે? જ્યાં 80% કે તેથી વધુ કચેરીઓને હિન્દીનું કાર્યસાધક જ્ઞાન હોય, જ્યાં કોઈને હિન્દી ન આવડતું હોય, જે કચેરી બંધ થવાની હોય, જ્યાં માત્ર અંગ્રેજીમાં જ કામ થતું હોય. તો રાઈટ આન્સર છે આપણો ચલો કેન્દ્ર સરકારની કઈ કચેરી નોટિફાઈડ કચેરીઓ કહેવાય છે તો કે જ્યાં 80% કે તેથી વધુ કર્મચારીઓને હિન્દીનું કાર્યસાધક જ્ઞાન હોય. રાઈટ આન્સર ઇઝ એ. રાજભાષા અધિનિયમની કઈ કલમ હેઠળ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓનો પ્રયોગ ફરજિયાત છે? કલમ 3(1), કલમ 3(3), કલમ 5 કે કલમ 7? તો રાઈટ આન્સર છે રાજભાષા અધિનિયમની કલમ 3(3) હેઠળ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓનો પ્રયોગ ફરજિયાત છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નીચેનામાંથી કયા દસ્તાવેજ માટે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા અનિવાર્ય છે? સામાન્ય આદેશો, ટેન્ડર નોટિસ, સંસદ સમક્ષ રજૂ કરાતા અહેવાલો, ઉપરના તમામ? તો આપણો રાઈટ આન્સર છે કે નીચેના કયા દસ્તાવેજ માટે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા અનિવાર્ય છે? તો કે સામાન્ય આદેશો, રાઈટ, ટેન્ડર નોટિસ અને સંસદ સમક્ષ રજૂ કરતા અહેવાલો. તો આપણો રાઈટ આન્સર છે ડી, ઉપરના તમામ. રાજભાષા નીતિ મુજબ હિન્દીમાં પ્રવીણતા એટલે શું? હિન્દીમાં બોલતા આવડવું, સ્નાતક કક્ષાએ હિન્દી મુખ્ય વિષય તરીકે હોય અથવા પ્રજ્ઞા પરીક્ષા પાસ કરી હોય, માત્ર હિન્દી અખબાર વાંચવું કે હિન્દી ફિલ્મો જોવી? તો રાજભાષા નીતિ મુજબ હિન્દીમાં પ્રવીણતા એટલે કે સ્નાતક કક્ષાએ હિન્દી મુખ્ય વિષય તરીકે હોય અથવા પ્રજ્ઞા પરીક્ષા પાસ કરી હોય. તો રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા શીલ્ડ કોને એનાયત કરવામાં આવે છે? શ્રેષ્ઠ ખેલાડીને, હિન્દીના અમલીકરણમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મંત્રાલયો કચેરીઓને, શ્રેષ્ઠ ડ્રાઈવરને કે શ્રેષ્ઠ શિક્ષકોને? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા શીલ્ડ એ હિન્દીના અમલીકરણમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મંત્રાલયો કચેરીઓને એનાયત કરવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. ક્ષેત્ર ગ ના રાજ્યોમાં પત્ર વ્યવહાર માટે કઈ ભાષાને પ્રાધાન્ય અપાય છે? હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ? તો આપણો રાઈટ આન્સર છે ક્ષેત્ર ગ ના રાજ્યોમાં પત્ર વ્યવહાર માટે રાઈટ આન્સર છે બી, અંગ્રેજી. ક્ષેત્ર ગ ના રાજ્યોમાં પત્ર વ્યવહાર માટે અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય અપાય છે. રાઈટ આન્સર ઇઝ બી. ચલો એના પછીનો જોઈએ એમસીક્યુ. રાજભાષા નીતિ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને હિન્દી તાલીમ આપવાની જવાબદારી કોની છે? કર્મચારીની પોતાની, કેન્દ્ર સરકારની, રાજભાષા વિભાગ, રાજ્ય સરકારની કે ખાનગી ટ્યુશનની? તો રાઈટ આન્સર છે કેન્દ્ર સરકારની, રાજભાષા વિભાગ. રાઈટ આન્સર ઇઝ બી. ચલો નેક્સ્ટ એમસીક્યુ. રાજભાષા નિયમ 11 મુજબ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ કેવા હોવા જોઈએ? માત્ર અંગ્રેજીમાં, માત્ર હિન્દીમાં, હિન્દી અને અંગ્રેજી બંનેમાં, દ્વિભાષી, ગમે તે ભાષામાં? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નિયમ 11 મુજબ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં એટલે કે દ્વિભાષી હોવા જોઈએ. રાઈટ આન્સર ઇઝ સી, ક. સંસદીય રાજભાષા સમિતિ પોતાનો અહેવાલ કોને રજૂ કરે છે? વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને, લોકસભા અધ્યક્ષને કે ચીફ જસ્ટિસને? તો આપણો રાઈટ આન્સર છે સંસદીય રાજ્યસભા સમિતિ પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને રજૂ કરે છે. રાઈટ આન્સર ઇઝ બી.
બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈઓ છે? ભાગ 10, ભાગ 17, ભાગ 20 કે ભાગ 12? બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો કે ભાગ 17માં. રાઈટ આન્સર ઇઝ બી. ક્ષેત્ર ખના રાજ્યોમાં હિન્દી પત્ર વ્યવહારનો લક્ષ્યાંક સામાન્ય રીતે કેટલો હોય છે? 50%, 90%, 10% કે 0%? તો ક્ષેત્ર ખના રાજ્યોમાં હિન્દી પત્ર વ્યવહારનો લક્ષ્યાંક સામાન્ય રીતે 90% હોય છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફરને તાલીમ બાદ ક્યાં પ્રોત્સાહનની જોગવાઈ છે? અગાઉથી પગાર વધારો, વધારાનું વેકેશન, મફત ભોજન, કંઈ નહીં? તો રાઈટ આન્સર છે હિન્દી ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફરની તાલીમ બાદ અગાઉથી પગાર વધારાની પ્રોત્સાહનની જોગવાઈ છે. એડવાન્સ ઇન્ક્રીમેન્ટ. રાઈટ આન્સર ઇઝ એ. લીલા શું છે? લર્ન ઇન્ડિયા લેંગ્વેજ થ્રુ આર્ટિકલ ઇન્ટેલિજન્સ. એટલે કે લીલા શું છે? એક ભાષા શીખવાનું સોફ્ટવેર એપ, એક રમત, એક રોબોટ કે એક પુસ્તક? તો આપણો રાઈટ આન્સર છે એક ભાષા શીખવાનું સોફ્ટવેર એપ. રાઈટ આન્સર ઇઝ એ. રાજભાષા નીતિ મુજબ કઈ કચેરીઓને હિન્દીમાં જ કામ કરવા માટે નિર્દેશ કરી શકાય? જ્યાં બધા કર્મચારીઓને હિન્દીનું કાર્યસાધક જ્ઞાન હોય, જ્યાં કોઈને હિન્દી ન આવડતું હોય, વિદેશમાં આવેલી કચેરી, માત્ર દિલ્હીની કચેરી? તો આપણો રાઈટ આન્સર છે જ્યાં બધા કર્મચારીઓને હિન્દીનું કાર્યસાધક જ્ઞાન હોય. રાઈટ આન્સર ઇઝ એ. હિન્દી પત્ર વ્યવહારમાં સામેલ કર્મચારીઓની નોંધ હિન્દીમાં લખવા માટે કઈ મુક્તિ છે? તેને અંગ્રેજી અનુવાદ કરવાની જરૂર નથી, તેને કામ જ ન કરવું, તેને કાયમ માટે રજા મળે ને કંઈ નહીં? તો આપણો રાઈટ આન્સર છે હિન્દી પત્ર વ્યવહારમાં સામેલ કર્મચારીની નોંધ હિન્દીમાં લખવા માટે તેને અંગ્રેજી અનુવાદ કરવાની જરૂર નથી. રાઈટ આન્સર ઇઝ એ. રાજભાષા નીતિ મુજબ કેન્દ્ર સરકારના સેવા નિયમો અને મેન્યુઅલ કઈ ભાષામાં હોવા જોઈએ? માત્ર હિન્દી, માત્ર અંગ્રેજી, હિન્દી અને અંગ્રેજી બંને દ્વિભાષી કે સ્થાનિક બોલીમાં? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ કેન્દ્ર સરકારના સેવા નિયમો અને મેન્યુઅલી એ હિન્દી અને અંગ્રેજી બંને હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં એટલે કે દ્વિભાષી હોવા જોઈએ. રાઈટ આન્સર ઇઝ સી. ક્ષેત્ર કમાં હિન્દીમાં પત્રો મેળવનાર કચેરીઓએ તેનો જવાબ કઈ ભાષામાં આપવો જોઈએ? અંગ્રેજીમાં, હિન્દીમાં, મૌખિક કે કંઈ નહીં? તો રાઈટ આન્સર છે ક્ષેત્ર કમાં હિન્દીમાં પત્રો મેળવવા કચેરી તેનો જવાબ હિન્દી ભાષામાં આપવો જોઈએ. રાઈટ આન્સર ઇઝ બ. સંસદીય રાજ્યસભા સમિતિના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? જનતા દ્વારા, સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા, વડાપ્રધાન દ્વારા કે સુપ્રીમ કોર્ટ દ્વારા? તો રાઈટ આન્સર છે સંસદીય રાજ્યભાષા સમિતિના સભ્યો એ સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દીમાં ડિક્ટેશન આપવા માટે અધિકારીઓને ક્યાં પ્રોત્સાહનની જોગવાઈ છે? રોકડ પુરસ્કાર, પ્રશંસાપત્ર, ગોલ્ડ મેડલ કે અ અને બ બંને? તો આપણો રાઈટ આન્સર છે કે હિન્દી ડિક્ટેશન આપવા માટે અધિકારીઓને ક્યાં પ્રોત્સાહનની જોગવાઈ છે? તો કે રોકડ પુરસ્કારનું પણ અને પ્રશંસાપત્રનું પણ. તો રાઈટ આન્સર ઇઝ ધ અ અને બ બંને. રાઈટ આન્સર ઇઝ ડી. રાજભાષા નીતિ હેઠળ નિયમો ઘડવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર,
નગરપાલિકા કે હાઈકોર્ટ? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા નીતિ હેઠળ નિયમો ઘડવાની સત્તા એ કેન્દ્ર સરકાર પાસે છે. રાઈટ આન્સર ઇઝ બી. બંધારણના અનુચ્છેદ 344 મુજબ પ્રથમ રાજભાષા આયોગની રચના ક્યારે થઈ હતી? 1950માં, 1955માં, 1960માં કે 1965માં? તો રાઈટ આન્સર છે બંધારણ અનુચ્છેદ 344 મુજબ પ્રથમ રાજભાષા આયોગની રચના એ 1955માં થઈ હતી. રાઈટ આન્સર ઇઝ બી. પ્રથમ રાજભાષા આયોગના અધ્યક્ષ કોણ હતા? બીજી ખેર, સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર કે જવાહરલાલ નહેરુ? તો રાઈટ આન્સર છે પ્રથમ રાજ્ય આયોગના અધ્યક્ષ એ બીજી ખેર હતા. રાઈટ આન્સર ઇઝ એ. હિન્દી ભાષી રાજ્યો કયા ક્ષેત્રમાં આવે છે? ક્ષેત્ર ક, ક્ષેત્ર ખ, ક્ષેત્ર ગ કે એક પણ નહીં? તો આપણો રાઈટ આન્સર છે ક્ષેત્ર ક. હિન્દી ભાષી રાજ્યો એક ક્ષેત્ર કમાં આવે છે. રાઈટ આન્સર ઇઝ અ. ક્ષેત્ર ખમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? લક્ષદ્વીપ, ચંદીગઢ, પુડુચેરી કે લડાખ? તો આપણો રાઈટ આન્સર છે કે ક્ષેત્ર ખમાં ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. રાઈટ આન્સર ઇઝ બ. રાજભાષા અધિનિયમ 1963ની કઈ કલમ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતી ન હતી? અગાઉની સ્થિતિ મુજબ કલમ 1, કલમ 9, કલમ 5 કે કલમ 3? તો રાઈટ આન્સર છે કલમ બી, કલમ 9. આન્સર ઇઝ બી. કેન્દ્રીય હિન્દી પ્રશિક્ષણ સંસ્થા ક્યાં આવેલું છે? મુંબઈ, નવી દિલ્હી, લખનૌ કે જયપુરમાં? તો રાઈટ આન્સર છે કેન્દ્રીય હિન્દી પ્રશિક્ષણ સંસ્થાન એ નવી દિલ્હીમાં આવેલું. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી તાલીમ માટે કર્મચારીની ઉંમર મર્યાદા સામાન્ય રીતે કેટલી હોય છે? 25 વર્ષ, 45 વર્ષ, અમુક કિસ્સામાં છૂટછાટ સાથે 18 વર્ષ કે કોઈ મર્યાદા નથી? રાઈટ આન્સર છે કે હિન્દી તાલીમ માટે કર્મચારીની ઉંમર મર્યાદા સામાન્ય રીતે 45 વર્ષ, અમુક કિસ્સામાં છૂટછાટ સાથે હોવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. ગ ક્ષેત્રની કચેરીઓ માટે હિન્દીમાં પત્રવ્યવહારનો લઘુત્તમ લક્ષ્યાંક કેટલો હોય છે? 75%, 10%થી 15%, 0%, 50%? તો આપણો રાઈટ આન્સર છે ગ ક્ષેત્રની કચેરીઓ માટે હિન્દી પત્રવ્યવહારનો લઘુત્તમ લક્ષ્યાંક 10%થી 15% હોય છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિ મુજબ હિન્દીના પ્રયોગ માટે કોને ઉત્તરદાયી ગણવામાં આવે છે? માત્ર ક્લાર્કને, કચેરીના વડાને, જનતાને, ટપાલીને? તો રાઈટ આન્સર છે આપણો બ, કચેરીના વડાને. રાઈટ આન્સર ઇઝ બ, કચેરીના વડાને. હિન્દી પુસ્તકો પર લેખકોને અપાતું રાજીવ ગાંધી રાષ્ટ્રીય વિજ્ઞાન મૌલિક પુસ્તક લેખન પુરસ્કાર કયા ક્ષેત્ર માટે છે? અ, કવિતા, બ, જ્ઞાન અને વિજ્ઞાન, ક, માત્ર નાટક કે ડ, વાર્તા? તો રાઈટ આન્સર છે હિન્દી પુસ્તકો પર લેખકોને અપાતું રાજીવ ગાંધી રાષ્ટ્રીય જ્ઞાન વિજ્ઞાન મૌલિક પુસ્તક લેખન પુરસ્કાર જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્ર માટે છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી ટિપ્પણ એવં આલેખન સ્પર્ધાઓ કેમ યોજાય છે? મનોરંજન માટે, કર્મચારીઓમાં હિન્દીમાં કામ કરવાની રુચિ વધારવા માટે, રજા આપવા માટે કે કંઈ નહીં? આપણો રાઈટ આન્સર છે હિન્દી ટિપ્પણ એવું આલેખન હિન્દી નોટિંગ એન્ડ ડ્રાફ્ટિંગ સ્પર્ધાઓ કેમ યોજાય છે? તો કે કર્મચારીઓમાં હિન્દીમાં કામ કરવાની રુચિ વધારવા માટે. રાઈટ આન્સર ઇઝ બી.
ક્ષેત્ર કના રાજ્યોમાં હિન્દી સિવાય અન્ય કઈ ભાષાનો ગૌણ ઉપયોગ થઈ શકે? અંગ્રેજી માત્ર અનિવાર્ય સંજોગોમાં, ફ્રેન્ચ, જાપાનીઝ કે ચાઇનીઝ? તો આપણો રાઈટ આન્સર છે ક્ષેત્ર કના રાજ્યોમાં હિન્દી સિવાય અન્ય કઈ ભાષા ગૌણ ઉપયોગ થાય? તો કે અંગ્રેજી માત્ર અનિવાર્ય સંજોગોમાં. ચલો, રાજભાષા સંમેલનનું આયોજન કોણ કરે છે? નાણાં મંત્રાલય, રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય, ખાનગી કંપની કે રમતગમત મંડળ? તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા સંમેલનનું આયોજન કોણ કરે છે? તો કે રાજભાષા વિભાગ એટલે કે ગૃહ મંત્રાલય કરે છે. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી વર્કશોપમાં શું શીખવવામાં આવે છે? હિન્દીમાં વહીવટ કામ કરવાની રીત, હિન્દી ફિલ્મોનું નિર્દેશન, રસોઈ બનાવવી કે યોગા? તો આપણો રાઈટ આન્સર છે કે હિન્દી વર્કશોપમાં શું શીખવવામાં આવે? તો કે હિન્દીમાં વહીવટ કામ કરવાની રીત. રાઈટ આન્સર ઇઝ એ. ક્ષેત્ર ગના કર્મચારીઓને હિન્દી શીખવવા માટે કયું પ્રોત્સાહન અપાય છે? વધુ રોકડ ઇનામો અને સન્માન, દંડ, પગાર કાપ કે ટ્રાન્સફર? તો આપણો રાઈટ આન્સર છે ક્ષેત્ર ગના કર્મચારીઓને હિન્દી શીખવવા માટે વધુ રોકડ ઇનામો અને સન્માન અપાય છે. રાઈટ આન્સર ઇઝ એ. ચલો, રાજભાષા નીતિ મુજબ દ્વિભાષી દસ્તાવેજોમાં હિન્દી ક્યાં હોવું જોઈએ? અંગ્રેજીની નીચે અથવા જમણી બાજુ, અંગ્રેજીની ઉપર અથવા ડાબી બાજુ, પાછળના પાને કે ક્યાંય પણ નહીં? ક્યાંય પણ. તો આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિ મુજબ દ્વિભાષી દસ્તાવેજ હિન્દીમાં ક્યાં હોવું જોઈએ? તો કે અંગ્રેજી ઉપર અથવા ડાબી બાજુ. રાઈટ આન્સર ઇઝ બી. નગર રાજભાષા અમલીકરણ સમિતિ ક્યાં કાર્યરત હોય છે? માત્ર એક કચેરીમાં, કોઈ ચોક્કસ શહેરમાં આવેલી તમામ કેન્દ્રીય કચેરીઓ વચ્ચે, માત્ર લંડનમાં કે ગામડાઓમાં? તો રાઈટ આન્સર છે નગર રાજભાષા અમલીકરણ સમિતિ એ કોઈ ચોક્કસ શહેરમાં આવેલી તમામ કેન્દ્રીય કચેરીઓ વચ્ચે કાર્યરત હોય છે. રાઈટ આન્સર ઇઝ બી. રાજભાષા નીતિનો અમલ ન કરનાર કર્મચારી પર કેવા પગલાં લઈ શકાય? જેલની સજા, વહીવટી સૂચનાઓ અને શિસ્તભંગના નિયમો મુજબ કાર્યવાહી, ગામ નિકાલ કે કંઈ નહીં? આપણો રાઈટ આન્સર છે રાજભાષા નીતિનો અમલ ન કરનાર કર્મચારી પર વહીવટી સૂચનાઓ અને શિસ્તભંગના નિયમો મુજબ કાર્યવાહીના પગલાં લઈ શકાય. રાઈટ આન્સર ઇઝ બી. હિન્દી ટાઈપિંગ શીખવા માટે કેટલો સમય આપવામાં આવે છે? 1 વર્ષ, તાલીમ સમયગાળા મુજબ સામાન્ય રીતે 6 મહિના, 1 દિવસ કે આખી જિંદગી? તો રાઈટ આન્સર છે હિન્દી ટાઈપિંગ શીખવા માટે તાલીમ સમયગાળા મુજબ સામાન્ય રીતે 6 મહિનાનો સમય આપવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. પરિશિષ્ટનો અભ્યાસ કોના માટે અગત્યનો છે? માત્ર સચિવાલયના કર્મચારીઓ માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વહીવટી કર્મચારીઓ માટે, માત્ર વિદેશીઓ માટે કે કોઈના માટે નહીં? તો આપણો રાઈટ આન્સર છે કે પરિશિષ્ટનો અભ્યાસ એ કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વહીવટી કર્મચારીઓ માટે અગત્યનો છે. રાઈટ આન્સર ઇઝ બી. ચલો, આજનો છેલ્લો શીખ્યો. રાજભાષા નીતિ મુજબ અંતિમ ઉદ્દેશ્ય શું છે? ભારતને ભાષાકીય રીતે એકસૂત્રતામાં બાંધવું અને હિન્દીનો સાર્વત્રિક સ્વીકાર કરવો, અંગ્રેજીને જડમુઠ્ઠી કાઢી નાખવું, માત્ર હિન્દી ભાષીઓને જ નોકરી આપવી, ભાષાઓ વચ્ચે ઝઘડો કરાવવો? તો આપણો રાઈટ આન્સર છે કે રાજભાષા નીતિ મુજબ અંતિમ ઉદ્દેશ્ય ભારતને ભાષાકીય રીતે એકસૂત્રતામાં બાંધવું અને હિન્દીનો સાર્વત્રિક સ્વીકાર કરો. રાઈટ આન્સર ઇઝ એ. ઓકે, જો આપને વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.